વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સરસિયા તળાવ નજીક આવેલા કાળભૈરવ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સરસિયા તળાવ નજીક આવેલા 400 વર્ષ પુરાણું કાળભૈરવ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોવાથી મંદિરના મહંત અને અગ્રણીઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપી સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી। જીર્ણોદ્ધાર અર્થે સિમેન્ટ, સળિયા, રેતી, કપચી કે એવી બાંધકામ સામાનનો ખર્ચ આપના તરફથી આપવા માંગતા હોય તો મંદિરના વહીવટદારનો સંપર્ક કરવા વિનંતી કરી હતી। આ કાળભૈરવ દાદાનું મંદિર છે। 400 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને જ્યાં જે લોકો यहाँ આસ્થા લઈને આવે છે આસ્થા એમની પૂરી થઈ જાય છે અને આનો અમે જીર્ણોદ્ધાર કરી રહ્યા છે। તન મન ધનથી તમારે જે કોઈ દાતાઓ આપવું હોય આ મંદિરનો ઘુમ્મટ બનાવવાનો છે એના માટે અમે આ વર્ષોથી અહીંયા પૂજા કરીએ છીએ અને એના માટે અમે આ તન મન ધનથી જેને કોઈ આપવું હોય દાન આપવું હોય એ અમે સ્વીકારીએ છીએ અહીંયા। અને આ મંદિર એવું ચમત્કારિક છે કે જે બી લઈને કોઈ અહીંયા આવે છે અહીંયા ફર્સ્ટ ટાઈમ એ કન્ટિન્યુ થાય છે, એનું કામ થાય છે, 100% કામ થાય છે। મારું નામ રાજેન્દ્ર રાજેશ શિર્કે, હું માંજલપુર રહું છું। અહીં કાળભૈરવ દાદાનું આ 400 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરમાં ઘણા બધા ભક્તો આવે છે, એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે। રવિવારે, મંગળવારે, ગુરુવારે ઘણા બધા ભક્તોનો ઘસારો અહીં રહે છે। આ જૂનું જે મંદિર છે એમાં અમે થોડો જીર્ણોદ્ધાર પણ કરી રહ્યા છે। તો મારા આપ સર્વેને એક જ વિનંતી છે કે તન મન ધનથી આપ લોકોનો સાથ સહકાર મળે। અમે એવું નથી કહેતા કે ધનથી જ આપો, પણ ખાલી માત્ર તમે ભગવાનને એટલું પ્રાર્થના કરો કે આ જે ભૈરવ દાદાનું મંદિર છે જે આલીશાન રીતે બને અને એનો જીર્ણોદ્ધારમાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતની પ્રાર્થના તમે ભગવાનને કરો। એ જ અમારા માટે તમારું ધન, મન, ધન અને એ દાન છે અમારા માટે। બસ અમે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય અને અહીં આવનારા તમામ ભક્તોના દુઃખ તો દૂર થાય જ છે અને ઘણા લોકો એવી પણ માનતા માને છે કે પૂનમે, અમાસે અહીં દર્શન કરવા પણ આવે છે અને આજે એ લોકો પણ અહીં આવી પોતાની ધન્યતા અનુભવે છે। આ 400 વર્ષ જૂનું મંદિર સરસિયા તળાવની આગળ કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે। અહીં કાલાષ્ટમીના દિવસ દર મહિને 1-2 વાર હવન પણ કરવામાં આવે છે ને અહીં ઘણા લોકો પોતાના તન મન ધનથી અહીં સેવા પણ આપે છે। આ શ્રી કાળભૈરવ દાદાનું મંદિર છે। સરસિયા તળાવ ફતેપુરામાં આવેલું જૂનામાં જૂનું મંદિર છે। સર સયાજીરાવ મહારાજના ટાઈમના બધા મંદિરો છે એના આજુબાજુ એનામાં એક આ મંદિર છે। આ ફતેપુરા વિસ્તારમાં આવેલું છે। અહીંયા આગળ કેટલાય ધાર્મિક સ્થળો છે। અમે આ આગળ મને ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ કન્ટિન્યુઅસ સેવા કરું છું મેં। એક ટાઈમ એવો હતો કે કોઈ અહીંયા આવતું નહોતું। શું ધીમે ધીમે દાદાની એવી કૃપા થઈ ગઈ, આવા લોકો બધા આવવા લાગ્યા ધીરે ધીરે ને આ પછી વાત ધીરે ધીરે મંદિર બનતું ગયું। હવે અમારું એક છેલ્લું જે રિનોવેશનનું કામ છે, માથા પર પતરા છે એટલે અમારા બધા ભક્તોની ઈચ્છા કે એના પર ધાબુ થઈ જાય, એના પર મોટું ઘુમ્મટ થઈ જાય એટલે લોકોને ખબર પડે દૂરથી કે આ મંદિર છે, ધર્મસ્થાન છે। કેમ કે અમુક લોકોને હજુ ખબર બી નહીં પડતું કે આ કાળભૈરવ દાદાનું મંદિર છે। એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ। એટલા માટે લોકો અમને જે સાથ સહકાર આપે અમે અપેક્ષા રાખીએ છીએ। આ એક ધર્મનું કામ છે। આ ધર્મના અંદર આપણે એક હિન્દુ ધર્મ તરીકે આપણે આ બધા સાથ સહકાર આપીએ તો અમે એની અપેક્ષા રાખીએ છીએ। આના સામે બીજું કંઈ કહેવા માંગતો નથી। રમેશભાઈ નલાવડે, હું અમે મંદિરમાં આમાં 3જી પેઢીમાં સેવા કરું છું। મારા પહેલાં મારા કાકા હતા, પણ મારો ભાઈ હતો, મને 30 વર્ષ પોતાને થઈ ગયા।